હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે ઘણા દિવસ થઈ ગયા અને ઉપર ઘરનું કામ આલે છે એટલે આપણે બ્લોગ બનાવ્યો નથી. અને આજે આપણે નથી બનાવવાના. આજ મારો મોટો છોકરો છે તે રામપરા દર્શન કરવા જાય છે તો એ બ્લોગ બનાવશે. આપણે જો ઘેરે કામ ચાલુ છે તો આપણે ઘેરે રહેવાના છે અને અમારા ઘરનું ઉપરનું કામ ચાલુ છે તે આપણે તમને બતાવશું કે શું કામ ચાલુ છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આજનો બ્લોગ મારો મોટો છોકરો બનાવવાનો છે રામપરાના મેલડીમાંનો, તો બ્લોગમાં બના રહેજો. ચાલુ વરસાદમાં કામ ચાલુ છે. જો ચાલુ વરસાદમાં કામ કરે છે. વરસાદ ચાલુ છે જો કામ કરે છે. જો ચાલુ વરસાદે આપણે પોગી ગયા છે મેલડીમાંના દર્શન કરવા. અને આ જો બહારનો ગેટ છે અને રામપરાના મેલડીમાં છે. તો આપણે જો અંદર આવી ગયા છે અને અંદર જો આવું પતરાથી ઉપર પતરા છે એટલે વરસાદ ગમે એટલો હોય તો વરસાદને બીક લાગે નહીં. આ બાજુમાં લખેલું છે અને મંદિરની આગળ જો આવું ડેકોરેશન કરેલું છે. તો આ ડેકોરેશન તોરણનું ભરેલું છે, ભરતનું ભરેલું ડેકોરેશન છે અને બહુ સરસ જયમાં મેલડીમાં ઉપર લખેલું છે. તો મસ્ત મજાના હવે આપણે દર્શન કરવાના છીએ અને તમને બધાને પણ દર્શન કરાવશું. તો જો આપણે મંદિર અંદર આવી ગયા છીએ અને અહીંયા મંદિરમાં વિડીયો ઉતારવાનો અલાઉડ છે એટલે આ તમને બધાને પણ આપણે દર્શન કરાવી એકવી. નકર ઘણા મંદિરમાં અલાઉડ ન હોય, મોબાઈલ ન લઈ જાય, વિડીયો ઉતારવાનું ન હોય તો આપણે દર્શન નથી કરાવી શકતા. તો આમાં જો દર્શન કરાવી એકવી સેવી અને કેટલા મસ્ત મજાના દર્શન આપણે સરસ થયા. ગળદી નથી બહુ. જો રવિવાર હોય તહેવાર હોય તો બહુ ગળદી હોય છે અને આપણે આજે ગુરુવાર છે એટલે આડાદીએ ગયા છે એટલે ગળદી મંદળ નથી. દર્શન બહુ સરસ દર્શન કરીને તે હવે આપણે ઘરે જવા નીકળી ગયા છે. અને જો કેટલું મસ્ત વાતાવરણ છે. આ ઠંડુ વાતાવરણ છે અને વાદળા છે, મુંદળ તડકો નથી. જો ઓળનો તડકો અને ગરમી, અને એટલું તડકો પડ્યો કે ગરમી પડી, એટલી ગરમી પડી. અને આજ વાતાવરણ તે બહુ સરસ ઠંડુ વાતાવરણ આજ થઈ ગયું છે. વાદળા છે, વરસાદ આવે છે, અત્યારે વરસાદ રહી ગયો છે. તો મસ્ત મજાનું વાતાવરણ છે. અને જો આપણે બે બાજુ નજારા જોતા જોતા હવે ઘેરે જવાના છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કહેજો કોમેન્ટ કરીને. તો આ વિડીયાને હવે આપણે અહીંયા એન્ટ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.
અને આવા ભક્તિમય વિડીયા જોવા ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો સિહોર આવી ગયું છે અને સિહોર મસ્ત મજાનું સિટી છે તો આપણે સિહોર પહોંચી ગયા છીએ. તો મસ્ત મજાની સિટી છે સિહોર. અને હવે આનાથી આપણે ભાવનગર જવાના છીએ. અને ભાવનગર હવે કાંઈ બહુ અઘરું રહ્યું નથી.